વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. કીર્તિ પટેલની તાસીર છે કોઈ પણ મુદ્દે ગમે ત્યારે એમાં કૂદી પડવું. ખબર ન હોય એ બાબતે પણ તેમને બોલવામાં ખૂબ રસ છે. આજે પહેલી વાર કીર્તિ પટેલ ભરાઈ છે. આ શબ્દ એટલા માટે વાપરવો પડે છે કારણ કે પહેલી વાર તેમણે વિડીયો બનાવ્યો અને વિડીયો તેમણે ખુદ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર ડિલીટ કર્યો છે કારણ કે આ વખતે તેમનો પંગો પડ્યો છે રીબડાના ગ્રુપ સાથે, એટલે કે રાજદીપસિંહ રીબડા સાથે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. પહેલી વખત આપણે જોયું કે કીર્તિ પટેલ આ વખતે બેકફૂટ ઉપર આવી છે કારણ કે તેમણે રાજદીપસિંહ રીબડાને લઈને એક વિડીયો બનાવ્યો અને તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપરથી તે વિડીયો ડિલીટ કરી નાખ્યો. હવે ઘટના શું છે તે પહેલા સમજી લઈએ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રાજદીપસિંહ રીબડા પાસે જાહેર ખબરના રૂપિયાની ઉઘરાણીને લઈને કીર્તિ પટેલે એક વિડીયો બનાવ્યો હતો. જેમને આ વિડીયો વહેતો કર્યો કે તરત જ તેમની થોડી જ કલાકોની અંદર તેમને આ વિડીયો છે તે ડિલીટ કરી નાખવામાં આવ્યો છે કારણ કે તેમને ક્યાંક એવું લાગ્યું કે આ વખતે તે ખોટી જગ્યા ઉપર પંગો લેવા માટે પહોંચી છે. એટલે સૌથી પહેલા તો આપણે એ વિડીયો સાંભળી લઈએ જેમાં કીર્તિ પટેલ રાજદીપસિંહ રીબડાને લઈને શું ખુલાસા કરી રહી છે અને શા કારણે તેમણે આ વિડીયો ડિલીટ કરવો પડ્યો. લો આવી ગયો મોડતિયો શુક્રપિંડ તેમાં હે તારી તો જે હે એમાંથી પેદા થયો છું તું હે યોની ગ્રીવા હે શુક્રપિંડ અવતર તમ તમારે હવે તમે બધાય કે હાલો હે તમારી હે એટલું બધું જ લેતા મારા પૈસા તો કેમ છે મારું ગુજરાત મોજમાં ને? તો હું લઈને આવી છું એક તડકા ન્યૂઝ. તમે જોઈ રહ્યા છો આ સોબાજી અને આ એન્ટ્રી એ બીજા કોઈની નથી, એ અમીર મર્ચન્ટ, અરે સોરી ગરીબ મર્ચન્ટની છે જે આવા રોલીબાજી કરે છે, સીન સપાટા કરે છે અને કામ ઉતારે છે માર્કેટમાં. જે કોઈ પણ એડવર્ટાઇઝના પૈસા બાકી હોય મને કહી દેજો, હું મારા પૈસા માટે તો લડું જ છું અને એની પહેલા પણ લડતી હતી. પણ તમે જોઈ રહ્યા છો હાથ જોડેલા બીજું કોઈ જ ને આજ આપણા રાજદીપ રીબડા છે કે અમીર મર્ચન્ટ છે, ગરીબ મર્ચન્ટ, એ આવા રોલ કરે છે અને રાજદીપ રીબડા પાસે કીર્તિ પટેલને ધમકી અપાઈ છે. તો ભાઈ કોઈના બાપથી તો હું બીતી નથી, બરાબર? મહેનતના પૈસા છે તો કઢાવીને જ રહીશ, બરાબર? એડવર્ટાઇઝના પૈસા છે, મહેનતના છે, પરસેવાની કમાણી છે, કોઈના ગાડિયા કરી નથી લઈ લીધા કોઈના, એટલા માટે. તો રાજદીપ રીબડાને મારે એવું કહેવું છે કે તમે આટલા સેવાના કાર્યો કરો છો તો તમે સેવા બતાવો છો વિડીયોઝમાં, તો એ તમે ખાલી કેવા પૂરતી જ સેવા કરો છો? કોઈ રાજનીતિમાં આવું છે એના માટે સેવા કરો છો કે બીજું કોઈ કારણ છે? તમારે કોઈ પણ દીકરીને ધમકી આપવાની જરૂર શું પડી ને? એ પણ અમીર મર્ચન્ટ માટે તમે કીર્તિ પટેલને ધમકી આપો છો કે થાય કરી લેજો, પૈસા નહીં મળે, આમ તેમ ફલાણું ઢીકણું, અને એમાંય પાછા શાક માર્કેટની જેમ બાર્ગેનિંગ કરાવે છે રાજદીપ રીબડા. તો કોઈના બાપનું નહીં હાલે, ડરતી તો કોઈના બાપથી નથી. આવી જાવ હાલો તમારે. વાહ બુરા વાહ, પોઈન્ટ ટુ નોટેડ હો. એને સમજવા જેવી વાત કરી છે કે 20 વર્ષ પહેલા તમે જે મકાનો જમીનો 2-4 લાખ રૂપિયામાં લેતા હતા એ જ વસ્તુને અત્યારે 20 વર્ષ પછી વેચવા જાવ છો તો 40 લાખ 50 લાખ એવા રૂપિયા જોઈ છે. અને પાછું ગેસનું સિલિન્ડર જે 20 વર્ષ પહેલા 400 માં મળતું હતું એના તમારે હજુ 400 રૂપિયા દેવા છે. આ વાત દિમાગમાં ઉતરવા જેવી નથી. પણ બુરાએ 6 મારી દીધી હોય ને મને, વાહ બુરા વાહ. તો તમે લોકો સમજો કે તમે જે જમીનો અને મકાનો 20 વર્ષ પહેલા 2.5 લાખ રૂપિયામાં 4 લાખ રૂપિયા લીધા હતા એ આ 20 વર્ષ પછી 4 લાખમાં વેચશો તો જ તે ગેસનું સિલિન્ડર 400 રૂપિયામાં માંગજો. બાકી તો લેખમાં મેઘ નો હોય અને ભાજપ સરકાર જીતે ને એમાં ફેર નો હોય. હવે આખા મામલામાં રાજદીપસિંહ રીબડા પણ સામે આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે કીર્તિ પટેલ સસ્તી પ્રસિદ્ધિ માટે આ વિડીયો બનાવ્યો છે, પરંતુ ક્યાંક કીર્તિ પટેલે નહોતી ખબર કે તેમણે આ વખતે ખોટી વ્યક્તિ સાથે પંગો લીધો છે. થોડા દિવસ પહેલા આપણે છેલ્લે એમને વિવાદમાં ત્યારે જોઈ હતી કે જ્યારે સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચાલી રહ્યો હતો એ જ દરમિયાન કીર્તિ પટેલ પણ એ વિવાદમાં ઘૂસી પડી હતી. આજે થોડા સમય પછી ફરી એકવાર તેઓ રીબડા ગ્રુપની સામે જ્યારે પડી છે ત્યારે તેમને પણ ક્યાંક એવું થયું કે આ વખતે તે ખોટી જગ્યા ઉપર ભરાઈ
થાય છે, એટલે તેમને આ વિડીયો ડિલીટ કરી નાખવો પડ્યો છે. અને આ ઉપરથી સ્પષ્ટ થાય છે રીબડાની તાકાત કે એમણે કીર્તિ પટેલને પણ વિડીયો ડિલીટ કરી નાખવા માટે ક્યાંક મજબૂર કરી છે. હવે એ જોવાનું છે કે આખા મામલે રાજદીપસિંહ રીબડા ખુલીને ક્યારે